શનિનું તોફાન 30 વર્ષ પછી શરૂ થશે. ધનુ, સફળતાના 10 દરવાજા ખુલશે. દરેક 30 વર્ષ બાદ શનિનું એક વિશેષ કર્મચક્ર ફરી શરૂ થાય છે. આ ચક્ર માનવજીવનમાં એવી ઘટનાઓને ઉત્પન્ન કરે છે જે વ્યક્તિને કર્મના મૂળ સુધી લઈ જાય, ગાઢ શીખ આપશે અને જીવનના પાટા બદલી દેશે. ધનુ રાશિ માટે આ ચક્ર ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે ધનુનો સ્વામી ગુરુ બૃહસ્પતિ છે, જે વિસ્તરણ, જ્ઞાન, આધ્યાત્મિક પ્રગતિ અને નસીબને નિયંત્રિત કરે છે. જ્યારે શનિ, જે કર્મ, શિસ્ત, નિયમ, પ્રાધાન્ય અને સમયનો પ્રદેશપતિ છે, આ ચક્રમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુ શનિ વચ્ચે એક વિશેષ દીર્ઘયોગ બને છે. આ દીર્ઘયોગ 30 વર્ષમાં એકવાર બને છે અને ધનુ રાશિને વડાપ્રધાનો જેવી ઊંચાઈ, મહાત્મા જેવી બુદ્ધિ અને યોદ્ધા જેવી શક્તિ આપવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આ લાભ માત્ર તેટલાને જ મળે છે જે શનિના નિયમોને અનુસરે. શનિ કોઈને ફ્રીમાં ભાગ્ય આપતો નથી, પરંતુ જે શિસ્ત, સત્યતા અને ધીરજ રાખે છે તેને શનિ એવી સફળતા આપે છે કે વ્યક્તિ જીવનભર પાછું વળીને જોવાને દરકાર કરે નહીં. આ લેખ ધનુ રાશિ માટે શનિના 30 વર્ષ પછીના આ વિશેષ પ્રભાવને વિગતવાર સમજે છે. અને અહીં ભાગ 1માં તમે વાંચશો. 1. શનિનું 30 વર્ષ પછીનું ચક્ર ઉથલપાથલ કેવી રીતે શરૂ થાય છે? 2. ધનુ રાશિ માટે શનિના સમયકાળની 7 મોટી હિલચાલ. 3. ગુરુ શનિ વચ્ચેનો વિસ્તાર કર્મ સંયોગ. 4. 2025 થી 2030 દરમિયાન ધનુ રાશિના ભાગ્યમાં થતા ગહન બદલાવ. શનિના ચક્રમાં 30 વર્ષનો એક પૂર્ણવર્તુળ થાય છે. આ ચક્રનું નામ છે મહાપરિવર્તન યોગ, જે 4 મુખ્ય તબક્કામાંથી પસાર થાય છે. 1. કર્મ ઉદ્ભવ. 2. જૂના બાંધછોડ તૂટો. 3. નવી રચનાનો આરંભ. 4. સ્થાયી સફળતા. ધનુ રાશિ હાલમાં બીજા અને ત્રીજા તબક્કા વચ્ચે પ્રવેશ કરી રહી છે. અને આ જ તબક્કો સૌથી વધુ કંપાવનાર, હચમચાવનાર, પરંતુ જીવન બદલનાર ગણાય છે. આ તોફાન એટલે નાશ નહીં. આ તોફાન એટલે નવજીવનના પૂર્વે થતી જરૂરિયાતવાળી ગડબડ. જે રીતે વાવાઝોડા પછી જ જમીન બને છે, તેમ શનિ તોફાન પછી તમારા જીવન મજબૂત બને છે. ધનુ રાશિ માટે શનિના પ્રભાવના 7 મુખ્ય દીર્ઘ પરિણામ. કોઈ જૂના સંબંધનો અંત, નવી આત્માઓનો પ્રવેશ, ભાવનાત્મક પુનર્જન્મ. આજે જે કરો છો તે જ કદાચ 5 વર્ષ પછી ન કરો. અથવા એ જ કામ પ્રમુખને કરો. શનિ તમારે પૈસા બગાડવા નહીં આપે. પૈસા કઈ રીતે વાપરવા તે શીખવાડશે. અને પછી જ મોટું ધનલાભ આપશે. ઘર પરિવાર કામ ત્રણેય તરફથી જવાબદારી વધશે. પરંતુ આ જવાબદારીઓ જ સત્તા ધર્મ યોગ બનાવશે. ધનુ રાશિ મૂળે જ અધ્યાત્મ અને જ્ઞાનનું પ્રતીક. શનિ આ શક્તિને પુનર્જીવિત કરશ. તમારા શબ્દોમાં ચુંબકીય શક્તિ આવશે. લોકો તમને ગાઈડ ગણવા લાગશે. 1-2 મુશ્કેલીઓ આવશે, પણ તે તમારી વ્યક્તિત્વની રિફાઇનિંગ કરશે. અને પછી જ સફળતાના દરવાજા ખુલશે. ધનુ રાશિના જીવનમાં 2 શક્તિઓ મુખ્ય હોય છે. ગુરુ બરાબર વૃદ્ધિ, જ્ઞાન, પ્રસન્નતા, ભાગ્ય. શનિ બરાબર નિયમ, સ્થિરતા, અવસર. જ્યારે આ બંને પાસે પાસ આવી જાય, ત્યારે વ્યક્તિને 4 મોટા લાભ પ્રાપ્ત થાય. 1. દીર્ઘ સફળતા. 2. દીર્ઘાયુષ્યવાળા સંબંધો. 3. આર્થિક સમૃદ્ધિ. ગુરુ કહે, સપનાઓ મોટા રાખો. શનિ કહે, તે માટે મહેનત કરો. આ બેની જોડણી એટલે વિશ્વાસ વત્તા કાર્ય બરાબર સફળતા. આ જ ધનુ રાશિ માટે 2025 થી 2030માં બનનાર છે. આ 5 વર્ષ ધનુ માટે 30 વર્ષ પછીનો સૌથી મોટો વિકાસ સમયકાળ માનવામાં આવે છે. તેને નીચે પ્રમાણે સમજી શકાય છે. 2025 જૂના કર્જ બંધનોમાંથી મુક્તિ. જેણે તમને વર્ષો સુધી કાબૂમાં રાખ્યા હતા તે બાંધછોડ તૂટશે.
2026 ભાગ્યના નવા દ્વાર ખુલશે. ગુરુનું વિશેષ યોગ, સફળતા પ્રવેશ ચક્ર ચાલુ થાય છે. 2027 ફેમ, નામ, પોઝિશનનું વર્ષ. આ વર્ષે ધનુ રાશિવાળા લેખક, સ્પીકર, પ્રોફેસર, વેપારી, પોલિટિકલ વ્યક્તિઓ, મેનેજર, ઇન્ફ્લુએન્સર વગેરે ઊંચા પગથિયા ચઢે છે. 2028 સંપત્તિ વધારો અને સ્થિરતા. ઘર, જમીન, વાહન, ઇન્વેસ્ટમેન્ટ જેવી વસ્તુઓ મજબૂત બને છે. 2029 થી 2030 દૈવી કૃપાનો સમય. આ વર્ષની ઊર્જા જીવન પરિવર્તન માટે જવાબદાર છે, જેને વૈદિક જ્યોતિષ સુવર્ણ ચતુષ્ટય કહે છે. આ 10 દરવાજા આખા લેખનો મુખ્ય વિષય છે. આજે પહેલા 3 દરવાજા. ધનુ રાશિના લોકો જીવનમાં સૌથી વધુ સચ્ચાઈ અને સ્વતંત્રતા ને મહત્વ આપે છે. પરંતુ શનિનો સમય તમને 3 પ્રકારની પરીક્ષા લાવશે. જે ખોટા છે દૂર થઈ જશે, જે સાચા છે જીવનભર માટે જોડાઈ જશે. ધનુ રાશિનો સ્વભાવ ઊર્જાવાન છે. શનિ તેને સિદ્ધિ અને શાંતિ માં ફેરવે છે. ઘણા ધનુ રાશિવાળા આ સમયમાં સારા મિત્ર, માર્ગદર્શક, જીવનસાથી અથવા વ્યવસાયિક ભાગીદાર મળતા જોવા મળે છે. ક્યાંક વિદાય પણ સંભવ, પણ આ વિદાય ભવિષ્ય સુધારવા માટે જ બને. જો કોઈ રાશિને શનિ પ્રોફેશનલ ઊંચાઈ આપે તો તે ધનુ જ છે. શનિ ગુરુ યોગથી પ્રમોશન, નવો રોલ, મોટી જવાબદારી, ટીમ લીડરશિપ, સંપૂર્ણ નવી ફિલ્ડ માટે તૈયાર થશો. ધનુ માટે 30 વર્ષમાં એકવાર એવો સમય મળે છે જ્યારે બિઝનેસ મેજર લેવલ સુધી વધી જાય. ધનુ રાશિના લોકો શિક્ષણ, ભાષણ, સામાજિક કાર્ય, કોચિંગ, મેનેજમેન્ટ, મીડિયા, વ્લોગિંગ, આધ્યાત્મ, રાજકીય ક્ષેત્રમાં મોટો ઉછાળો જોશે. શનિ ધનુ રાશિ માટે કડક હોય છે, પણ પૈસા મામલે દીર્ઘકાળીન આશીર્વાદ આપે છે. 2025 થી 2030 વચ્ચે તમને 3 મોટો લાભ. કામ સ્થિર થશે. આવક સિઝન આધારિત નહીં રહે. મહેનત બરાબર કમાણી સીધો સૂત્ર બનશે. શનિ તમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવડાવશે અને જોખમથી બચાવશે. આ 5 વર્ષ સંપત્તિ સંગ્રહના વર્ષ છે અને આ ખરીદી ધનુ રાશિ માટે ખૂબ શુભ મનાય છે. ધનુ રાશિના લોકો મૂળથી જ અધ્યાત્મ અને જ્ઞાનપ્રેમી હોય છે, પરંતુ 30 વર્ષના શનિ ચક્રમાં એક અનોખી બાબત બનશે. ધનુ માટે આ 5 વર્ષ મહાજાગરણ યોગ છે. તમારી અંદર એવી શક્તિઓ ઉગશે જે આ પહેલાં સમજાતી ન હતી. આંતરિક શાંતિ, સચોટ ઇન્ટ્યુઇશન, આત્માનો જવાબ, નિર્ધારિત નિર્ણય ક્ષમતા. આ શક્તિઓ તમને માત્ર આધ્યાત્મિક નહીં પણ પ્રેક્ટિકલ જીવનમાં પણ મદદ કરશે. તમારી આંતરિક અવાજ સાથે જોડાણ મજબૂત બનશે. ધ્યાનમાં ઊંડાણ આવશે. ઘણી બાબતો એવું થઈ જશે જેવી રીતે બને છે, એટલે કે તમારી અંદરના સૂક્ષ્મ કેન્દ્રો સક્રિય બનશે. શનિ તમારા આસપાસ એક પ્રોટેક્ટિવ સર્કલ બનાવે છે, જેનાથી દુષ્ટ નજર, ઈર્ષા, અફવા, રાજકારણ જેવા પ્રભાવ ઓછા થાય છે. ધનુ રાશિના લોકો પોતાની અંદર એક પ્રશ્ન લઈને જીવે છે. 2025 થી 2030 દરમિયાન આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ થશે. તમને તમારી કરિયર, ધર્મ, માર્ગ, જવાબદારીની સાચી દિશા મળશે. શનિ જૂના ઝઘડા, બગડેલા સંબંધો, માનસિક અંતરોને સમાપ્ત કરે છે. ઘરમાં શાંતિ, વ્યવસ્થા, સંવાદ વધશે. તમારા નિર્ણય મંતવ્યો કુટુંબ માટે મહત્વ ધરાવશે. લોકો માર્ગદર્શન માંગશે. પરિવારમાં પ્રતિષ્ઠા વધશે. પરસ્પર સમજણ વધશે. જવાબદારીઓ વહેંચાય. આર્થિક સુરક્ષા મજબૂત બનશે. એકબીજાનો માન વધશે. જો તમારા લગ્નમાં તણાવ હતો, આ સમય તેને સુધારી દેશે. ઘણા ધનુ રાશિ પરિવારોમાં લગ્ન, સંતાન, પરિવાર વધારો, જવા મહત્વપૂર્ણ પ્રસંગ બનશે.
30 વર્ષ પછી શનિ ચક્ર શરૂ થાય એટલે બે વસ્તુઓ થાય. જૂના રોગો ખુલ્લા પડે, પછી પૂર્ણ નિયંત્રણ અથવા સમાધાન થાય. 2025થી 2030માં ધનુ રાશિના આરોગ્યમાં અહીં મુખ્ય ફેરફારો થશે. ધનુ રાશિનો સૌથી મોટો શત્રુ છે ઊર્જાનો અસંતુલિત વપરાશ. પરંતુ આ સમયમાં શનિ તમારી ઊર્જા ઉત્પાદક દિશામાં લઈ જશે. ધ્યાન, યોગ, પ્રાણાયામ, આધ્યાત્મિક પ્રેક્ટિસ અત્યંત ફળદાયી રહેશે. તમારી આંતરિક શક્તિ વધી જશે. શનિ તમને સ્વાસ્થ્ય વિષયક શિસ્ત શીખવાડશે. સમયસર સૂવું, વ્યાયામ, ખોરાકમાં નિયમ, માનસિક શાંતિ, આ બધું ધીમેથી તમારા જીવનનો ભાગ બને છે. આગામી 5 વર્ષ એવા હશે કે તમને 10 થી 12 વર્ષનું આરોગ્ય નિર્માણ આપશે. આ ભાગ સૌથી ગહન છે. અહીં દૈવી અથવા આવી શકે. ધનુ રાશિ દેવતાઓ સાથે સંબંધિત રાશિ છે. શનિ જ્યારે ધનુ પર પ્રભાવ કરે ત્યારે 3 મુખ્ય ઘટના બને. જ્યાં શક્ય ન હોય ત્યાંથી મદદ મળે છે. જેમ કે નોકરી માટે યોગ્ય વ્યક્તિ મળવી, બિઝનેસ માટે ભાગીદારી, કાયદા કે મામલાનો ઉકેલ, મુશ્કેલીમાં કોઈએ સાચવવું. આ મદદ દેખાઈ નથી પણ અનુભવાય છે. ક્યારેક અકસ્માત, ઝઘડો, ખોટો નિર્ણય, આર્થિક. આમાંથી શનિ તમને સુરક્ષિત રાખશે. કોઈક અદૃશ્ય હાથ તમને દોરી જશે. અગાઉના વર્ષોમાં કરેલી ભૂલો ગ્રંથિઓ ધીમે ધીમે હળવી થશે. તમે જીવનના નવા ચક્ર માટે તૈયાર થશો.